વડોદરા મહાનગરના પ્રમુખ તરીકેની સંગઠનની સંરચના સમગ્ર દેશમાં અલગ અલગ જિલ્લા એકમો તરીકે થતી હોય છે, તે રીતે વડોદરા મહાનગરની પણ આજે આ જિલ્લા એકમના પ્રમુખ માટેની સંરચનાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રદેશમાંથી નિમાયેલા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ સવારમાં 9:30 વાગ્યાના વડોદરા કાર્યાલય પર આવ્યા છે. વડોદરા મહાનગરના જે કોઈ પણ કાર્યકર્તાઓ છે, જે લોકો આ જવાબદારી લેવા માટે તૈયાર છે, એવા બધા જ કાર્યકર્તાઓને ગઈકાલે સૂચના આપવામાં આવી છે. 9:30 વાગ્યાથી ફોર્મ આપવાના અને 12:30 સુધીમાં ફોર્મ પરત કરવાના. કયા કયા પ્રકારની મિનિમમ રિક્વાયરમેન્ટ છે પ્રમુખ પદ માટેની, એની સંપૂર્ણ માહિતી સાથે બધાને માહિત કરવામાં આવ્યા છે. અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ પ્રમુખ પદ માટે પોતાને લાયક ગણતા હોય તેમણે ચોક્કસ ફોર્મ ભરવા જોઈએ. લોકશાહી ઢબે થતી આ ચૂંટણીની પ્રક્રિયા છે. એમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે. દરેક કાર્યકર્તા જે પોતે એવું માને કે ભાઈ વડોદરા શહેરમાં આવનારા સમયમાં 2025નું કોર્પોરેશનનું ઇલેક્શન, 2027નું વિધાનસભાનું ઇલેક્શન, આ 3 વર્ષના સમયગાળા દરમિયાનમાં જે પાર્ટીનો વ્યાપ વધારી શકે, વડોદરા શહેરનો વિકાસ કરી શકે એવા લોકોને ચોક્કસ આજે આ ફોર્મ ભરવા માટેની તક આપવામાં આવી છે. આવતીકાલે સાંજે 5 કલાકે આ જ લોકો વડોદરા શહેરના ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સંગઠનની ટીમની સાથે બેસી અને સંકલન કરશે અને ત્યાર પછી પાર્ટીની પ્રદેશની જે ચૂંટણીની પ્રક્રિયા છે એના ભાગરૂપે આ બધી જ માહિતી એ વડોદરા મહાનગરના જે કોઈ લોકોએ ફોર્મ ભરેલા છે, જેમના ફોર્મ એપ્રુવ થયા છે, તેની સાથે એ પ્રદેશમાં રજૂ કરશે અને પ્રદેશનું મોવડી મંડળ, રાષ્ટ્રીય મોવડી મંડળને સાથે રાખી અને પ્રમુખના નામની જાહેરાત કરશે. આવનારો સમય એ વડોદરા મહાનગર માટે મહત્વનો અગત્યનો સમય છે. ત્યારે હું ચોક્કસ એવી અપેક્ષા રાખું કે જે કોઈ પણ કાર્યકર્તાના જવાબદારી સોંપવામાં આવે, કાર્યકર્તા સરસ રીતે આ જવાબદારી પૂર્ણ કરે. તમારી દાવેદારી? વડોદરા મહાનગરમાં 1 ટર્મ સુધી પ્રમુખ તરીકેની મેં જવાબદારી નિભાવી છે અને પાર્ટીના ક્રાઇટેરિયામાં 2 ટર્મ પણ તમે જવાબદારી નિભાવી શકો એવો ક્રાઇટેરિયા છે. માટે બીજી વખત આ જવાબદારી પાર્ટી કાર્યકર્તા તરીકે મને આપે એના માટે હું પણ ફોર્મ ભરું. શું પ્રોજેક્ટ છે તમારા, કેમ કે જો બીજી વખત તમને મોકો મળે? ગઈ વખતે મિશન 76 લઈને અમે ચાલ્યા હતા. અમારા કમનસીબે કેટલાક પાર્ટીના જ કાર્યકર્તાઓને કારણે 69 સીટ ઉપર અમે વિજય મેળવી શક્યા. 7 સીટો જે ગઈ વખતે બાકી રહી એ 7 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિજય થયો અને જે 69 સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો એ 69 સીટ ઉપર ફરી એક વખત વિજય થાય, મિશન 76 અમારું પૂર્ણ થાય એવો અમારો લક્ષ્ય છે.